પ્રેશર જો ચાલ્યા પાણી ખાઈને પ્રેશર આવી ગયું છે ને પછી ને અંધારામાં કશે ફરવા ગયા હતા નદી ગયા અમે મહાદેવને પગે લાગવા ગયા પ્રભુ એમની સેના લઈને મહાદેવના મંદિરે ગયા હતા આજો અમારી ઘેર લાઈટ જતી રહી ગાઈસ પણ અમારી ઘેર લાઈટ છે ઇન્વર્ટર છે આપણી ઘેર એટલે આપણી ઘેર લાઈટ છે એકલા કશે મતલબ ભાઈ ખાઈને આવ્યા છે અમે છે 100 રૂપિયાની પાણીપુરી ખાધી છે ચૂટું તો નહીં બોલે તમે નોકરી હતા સર આમાં આટલી બધી તમે નોકરી હતા ને જો ગાઈસ બ્લોગ ચાલુ કરે ને તો હલકી બનાવો હલકી આ જો જાય લી હવે સાચી વાત ને જો મારા ભાઈ ઓલવેઝ માય સાઈડ દેખો હું થયું લી અલી હું થયું રિહાઈ ગઈ અલી હું થયું અલી હું થયું કાલે રિઝલ્ટ છે પીસા બેન નું કાલે રિઝલ્ટ છે એટલે આખા ગામ આખું ફરિયાનું જમવાનું કરીશું અમે એક માર્ક્સ કપાશે બાકી બધું આવશે ને હા તો આપણે એક આઈટમ ઓછી રાખીશું ડીશમાં બરાબર ને પૂરી ખાઈ પાણીપુરી ખાઈને ટોયલેટ ટાઈટ થઈ ગયું એકલા ખાઈ એટલે આવું થાય આપણી ફેમિલી છે એટલે બધું બતાવવું પડે 100 રૂપિયાની પાણીપુરી ખાઈને આ પેક થઈ ગયું વેટિંગ માં આવી ગયા પાણીપુરી ખાઈને તો પૈસા લેવાય તો પાણી લાવ ને પાણી આ બધું શીખવા ફ્રી થઈને હોય એને મારે ફ્રીજ ખુલ્લું રાખે કે હારે જઈને શું કરશે અને હારે મોકલવાની છે બુકિંગ અવેલેબલ એના ક્રાઇટેરિયા કેવા છે જો કોલેજ નું ફર્સ્ટ યર છે નથી જવાનું આજે મારે પૈણવાની વાત ગાઈસ આને પહેલી વાર પૈણવાની છે ને મામાને હજુ પૈણવાનું છે અમને કોઈ છોકરીઓને ટેક કરેલો આના પછી બારી છે મારી બુકિંગ હજુ અવેલેબલ નથી આવશે તો કહીશું ફોર્મ ભરવાનું ચાલુ થશે બરાબર ને પ્રેશર જો ચાલ્યા પાણીપુરી ખાઈને પ્રેશર આવી ગયું છે ને હવે બુકિંગ અવેલેબલ નથી